ઇન્દ્રધનુષ. બાળકો, તમે સૌએ ઇન્દ્રધનુષ તો જોયો જ હશે. જોયો છે ને? પણ તમે એ જાણો છો કે આ સપ્તરંગી ઇન્દ્રધનુષ આકાશમાં બને કઈ રીતે છે? સૂર્યની કિરણ વિવિધ રંગોથી બનેલી હોય છે. આ કિરણ જ્યારે વરસાદના ટીપામાંથી પસાર થાય છે ત્યારે તે 7 જુદા જુદા રંગોમાં વહેંચાઈ જાય છે અને આ જ 7 રંગ એટલે જ ઇન્દ્રધનુષ. તેથી જ ઇન્દ્રધનુષ આપણને ફક્ત ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. ઇન્દ્રધનુષના 7 રંગો છે: જાંબુડી, ભૂરો, વાદળી, લીલો, પીળો, કેસરી અને લાલ.